કે સ્વર્ણિમ ગુજરાતના સ્કોપના અનુસ્નાતક કેન્દ્રના એના હિસાબો તમે બરાબર આપ્યા નથી, એ એમ કહે છે. પણ વાસ્તવિકતામાં અનુસ્નાતક કેન્દ્રના સ્કોપના સ્વર્ણિમ ગુજરાતના જે કોલેજના ગ્રાન્ટેબલ અને નોન ગ્રાન્ટેબલ એકાઉન્ટ સિવાયના જે છે એ એક સરખી રીતે જ થયેલા છે. કારણ કે ગ્રાન્ટેબલ અને નોન ગ્રાન્ટેબલ એકાઉન્ટ જ આપણે સંસ્થા દ્વારા સિદ્ધ થતા. એ મારા ઉપર એવા આક્ષેપ કરે છે કે આ તમે જે એકાઉન્ટ ખોલાવેલા છે જે બેંકમાં, એ સંસ્થાની મંજૂરી વગર ખોલાવેલા છે. વાસ્તવમાં શું છે કે જે તે વખતે સંસ્થાના જે માનદ મંત્રીશ્રી અથવા તો એક્ઝિક્યુટિવ સેક્રેટરી હતા એને જ મને સહી કરીને મંજૂરી આપેલી છે. એટલે એ બાબતે તો માત્ર ને માત્ર આ નોન ગ્રાન્ટેબલની ફી એટલે કે જે વિદ્યાર્થી વિકાસની ફી છે અને યુજીસી ગ્રાન્ટ એની ઈચ્છા મુજબ મેં વાપરવા નથી દીધી ને, એટલે આ બધા પ્રશ્નો ઊભા થયા છે. હા, એનએસએસનું એકાઉન્ટ તો 94થી છે, 1994થી કોલેજમાં, બરાબર છે. ત્યારથી જે પ્રણાલી આવી આવે છે એ જ પ્રણાલી પ્રમાણે અત્યારે રહી છે. પછી સ્વર્ણિમ ગુજરાતની દાખલા તરીકે એ છેલ્લા 4-5 વર્ષથી ચાલે છે, તો એમાં પણ એ જ પ્રમાણે પરિસ્થિતિ પ્રમાણે રહી છે. એમ દરેકની અંદર જે પરિસ્થિતિ એની છે. પણ પ્રદીપભાઈ એમ કહે છે કે આ બધું છે એ અગાઉ અનલીગલ થયેલું છે બધું. પણ અનલીગલ થયેલું છે તો એમાં અમારો શું પ્રશ્ન છે? અમારો ક્યાં વાંક છે એ બતાવો.